અહીંયા બા ખરા પટ્ટા મારી બાનાના મારી ભાભીનાથી મોટા થઈ ગયા નારી લાવીને ખવડાવ્યું. મારા પપ્પાને એક હાથ છે અને અમે 5 ભાઈઓ ને 2 બહેનો 5 6 ને 7 જણા. હવે તો કરવો જ નથી કોઈનું. મારું ભલે વેહોળ ન થાય. તમારી સાઈડ કાપી જાઓ તમારો મોટો છોકરો. હા મોડી થવામાં વેહોળ કરવામાં સાચી વાત. બે બાઈ વાળો વેલકમ ટુ ગેસ્ટ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે અમે જઈએ છીએ અમારા ખેતરમાં જઈએ છીએ જાંબુડા કેવડા છે એ તમને દેખાડીને અમારી સિંગ વાવેલી છે. તે સિંગ કેટલી કવડી છે એ દેખાડીને નીંદવાનું કામ ચાલુ છે. ફૂલડા આવી જા અને કેટલું ઘણું નીંદાનું છે એ તમને બધું દેખાડશું. અને માંડવીમાં આપણે છે ને ફૂલડા પણ આવી ગયેલા છે. તો ખાસ કરીને વિડીયોમાં બનાવી રહેજો. પહેલા આપણે જઈએ ખેતરમાં અને પછી તમને બધું બતાવીએ. એવું કરવું અહીંયા કેવલ હા કેતા અય કેવલ બરાબર છે ને. તો ખેતરમાં જાવ ચાલો ગાઈસ જલ્દી જઈ ખેતરમાં ફટાફટ. ફેમિલી આપણે ખેતરમાં પૂગી ગયા છીએ. આવી રીતનું કઈ ખેતર છે ને જાંબુડા છે ને એ ઓલા પણ ઠેઠ ઓલા પણ લગન છે અહીંયા લગન કા એમ. અને અહીંયા જુઓ તમે ગાઈસ અહીંયા જવો ગાઈસ ખળ લે છે બહાટીને ધબધબડીને આગળ જઈ તમને મજા આવી છે. અને માંડવીના ફૂલડા છે ને સવારમાં હોય અત્યારે તો છે ને લસાઈ જાય. બોલો મને અત્યારે ખબર પડી કે લસાઈ જાય. આમ જવો છે આ એક છોડવાનું હા હાવ નાનુકડા રહે તા માંડવી આવી જાય પાકી પણ જાહે. અને આપણે જો દિવ્યા સોળી માંડવીમાં બધી નાખેલી છે તો તમને આડાધડ જઈ વચમાં દેખાડતો હતો આમનો. જો આ છે ને ઠેઠથી ઠેઠ સુધી શાહ છે. જુઓ છે ને ગાઈસ આવી રીતનું છે. પછી બહાટી ધબધબાટી વરસાદ રહી ગયો આજમાં આવ્યો નથી બાકી હે એવું છે ને. તો કેમ ન આવ્યું આમાં નેદવાન પાકે હતું કે એટલે તો એટલે આમ તે આખી નાખ્યું. હવે અહીં નેદાઈ ગયું છે એટલે અત્યારે આખી નાખવાનું છે. એવું છે અત્યારે એટલે કે આજ ને અત્યારે ને અત્યારે જ આ ઘડીએ 2 મિનિટમાં હકાઈ જાય. સૌ તમારે ઘડીએ પૂરો થાય પછી હા નહીં પહેલા ના એવા તો હું એટલું બધું કાંઈ હાલવા નહીં હું થાકી જાઉં પછી હાલી. અને ફેમિલી આ જાંબુડા છે તો આમ જવો આ જાંબુડો આ લીલો જાંબુડો છે ગાઈસ કેટલો પડ્યો ઓહો એ આમ તો જો ફેમિલી કોળાણો કહેવાય કે નીકળ્યા પાંદડા એમ કહેવાય કે શું કહેવાતું છે. મતલબ અમારી ભાષામાં તો જાંબુડો કોળ્યો. મસ્ત મજાની નવી ડાળી આવી ગઈ. હા નવી ડાળી આવી ગઈ મસ્ત એને. વાહ વાહ અહીંથી જો એમ કરવાની ટીશ ને જવો ગાઈસ. પછી આમાં જે આ બાકી છે ને નેદવાનું ઓલા જાંબુડા પાસે લઈ આ બાકી છે. અને ફોન આવે છે એક વાત કરી પેલા પછી તમને દેખાડું. હવે ઓકે ઘડીક ફોન આવે છે વેટિંગ કરો. એટલે આ જાંબુડો છે ને માથે નથી કોળ્યો. બોલો વસમેલી છે કે ઠેઠ થડિયા મેલી કોળ્યો. આમ જુઓ તો ઠેઠ એટલી શરૂ છું ઓ માય ગોડ હેઠે કોળે બાકી માથે હજી નથી કોળ્યો. આ કોળી જ છે માથે જેની પાંદડા તો બે આવી જાય કાંઈ નહીં. ચાલો તો આમ જઈએ ઓલે કેવલ ને તેડી જામ જો અહીંયા કેવલ જો કઈ આવે છે કે કળ્યો અને આમને જોતા જઈએ આપણે જાંબુડા મારા બા મારા મામી છે ને ના જઈએ. આ જાંબુડી કેટલો કર્યો લીલા જાંબુડા છે ને જે ફેમિલી વધારે પડે એવું લાગે હોય કા લીલા જાંબુડા છે વધારે પડે ને લીલા હા લીલા એ વધારે પડ્યા હે ગમે ના પડે આમ જો લીલા છે ને ગાઈસ ઇન્સ્ટન્ટ પડે પાંદડા ની ખેતા ઓલા છે ને થોડા ઘણા પાંદડા ફેરે ને પછી હા એ તો કોળી તો જ છે પણ આમ કહેવાનો મતલબ ઓછો ફાસ્ટ ફૂડ નહીં. અહીંયા જો કોળ્યો ભાઈ આ કોળ્યો હાલો બીજું બેન શું હાલે અહીંયા તમે કાંઈ આવો કામ કરવા શું હાલે આમ ફાળો આવું માંડવીમાં આવું ખડવાય એમની પણ કેટલી મસ્તીનું ખડ છે ભેંહાટું ભેગું થાય કે નહીં. એટલે આપણે આમ જોવો તો 2-3 દીમાં કેટલી વધી ગયું ગાઈસ. ઓહ આમાં કંઈક ફગાઈ હોય ને તો હેઠું ન પૂગે એટલું ખડ વધી ગયું બોલો. અને તું કેમ આવતી નહીં નેદવા દાતડી નથી ને દાતડી તો માણા ગમે ગોતી યસ ને બે આચ્યું તમારે બે પાસે એક છે જય ભગવાન. નેદ હોય તો હું લઈ આવું બીજી ગોતી આવું દાતડે નેદું સેલી બાકી બાકી સેલી બાકી દાતડી ન હોય તો દાતડે પણ ઈ કે નેદો મિત્રો બીડ આમ છે. હાલો તો ગાઈસ સૈયો થઈ ગયો આમ તો જો આ સૈયો છે ઠેગી જવો દે હળિયું વાળો દેખાય ને આ સૈયો કહેવાય કાબા. હા જો આ સૈયો થાય નહીં આ બિયારણ થાય નહીં હારો આ હા વાટ લગાડી દે ખેતર ની જો હા તો મોટું હોય એક ગાંઠ એવું હોય ને આ રાખજો તમે બે હાટું ખળ લાવશો કે બા. ઓકે હાલો ગાઈસ હાલો બોલો હવે તમારો વાર આવ્યો. તો આપણે આવ્યા છીએ ખેતરમાં. જો આવી રીતનું ખડ છે અમારા ખેતરમાં. જો એક સાઈડ આમાં તો માંડવી દેખાય તમને એને જો નેતા બળ પડે આવતી જ નથી નેદવા દાતડીને બાનું કાઢે. સાચી વાત છે
એમ નથી વિજુબેન, ઘરે કામ હોય પણ પાન છે. આ વિજુબેન એટલે કે મારા બા છે હો. અરે આમ જો આમ જો. ઓય પડશો એલા ઓરી પર ચડી જાહે. એમ નહીં ગાય સમજો તો કેટલો ઠાર છે. ઓહો પાળો છે આ કરાવેલો જીસીબી કરીને ઘણા વર્ષ થઈ ગયા. તે દુનો આમ જુઓ શું લેવા કરાવે ખબર છે? પવન નો ને એમ પણ પવન તો યાર તોય આવતો. પછી આ કાર્પેટ બાંધ્યું કાર્પેટ પછી જરીક પવન ઓથારો છો. અને પોર તમે ઓલી ચેનલમાં વિડીયા જોઈએ છે ફેમિલી, તો એ ચેનલમાં વિડીયો તમે જોઈએ છે ને તો આ બધી માંડવી ઇસ્ટર્ન હાવ બળજેલ હતી. આ ઓથારો કરવાથી આ માંડવી અને જાંબુડા સોંપે એ વ્યવસ્થિત લીલા છે. અને ખડ તમને દેખાડું તો ગાઈસ, ખડ તો પણ જુઓ ઓહો હોય ભયંકર ખડ હો ભાઈ, કેટલું ખડ. એ બા પણ આ 2 દીમાં વધી ગયો ને હમણાં. આમ તો જુઓ ફેમિલી ખડ. ઓહો હે ફેમિલી આમ જુઓ કેવલને કેટલી મજા આવે. વાયર રમે ઝટકા મશીન શરૂ થયા ને પટાપટી બોલી જાય મેકી દે નાલી આવી છે દડ તો બેઠો. પણ કાંઈ નહીં, મારા મામી છે અને અમારે ઓલે મહિનાદારમાં છે. આવું ખેતરનું કામ હોય કરે, બાકી તો બીજું હાયલા કરે ધીમે ધીમે. અને આનું છે ને જો આ ફેમિલી આનું સરબસ બને મસ્ત. આનું સરબસ પીવાથી આપણા શરીરની અંદર પોષણ શક્તિ કહેવાય ને, જે વસ્તુ ઘટતી હોય એ શક્તિ એ મળી શકે આનાથી. આ ગાડડી કહેવાય, ગોખરું કહેવાય અને ભટિયું પણ કહેવાતું છે. પણ આ સહેજ નાનું છે, મોટું થઈને પછી આનું સરબસ બનાવીને પીવાનું. ઘોડા ગોખરું કહેવાય. ઘોડા ગોખરું ઘોડા ગોખરું. ઓકે ઘોડા ગોખરું પણ કહેવાય. ટાઢું કહેવાય. ટાઢું આવે. અને આનું સરબસ કેવી રીતે બનાવવાનું અને કેમ પીવાનું એ તમને અમે ક્યારેક શીખવાડશું. કોમેન્ટમાં કહેજો મારા વાલા. બાકી આપણે જો ભાજી તમારે કોઈને ખાવી હોય ને તો લઈ જાજો. ઘણાની કોમેન્ટ આવી કે ભાજી અમે ખાઈએ છીએ, તો આમ જુઓ એકલી ભાજી આવી તું ભાજી તોડો મળ્યા. આમ જુઓ આ બા તમે ભાજી અહીંયા છે તો કહેતા કેમ નતા? નોય નોય જરાય કાંઈ નોય ખબર જ નોય કાંઈ હતી તને મને તો ખબર હતી? એ ખૂણામાં છે ભાઈ. લે તો હાલો તોડો કટકાનું ઓલું કરો. આ સામે સોળી ઉપર લીધી લાગે. કોને? બાય નહીં ને. હા. એમાં નહોતી ગાય હુજી જ છે. આયા. એવી ગાંડી છે સોય ઉપર લે. એટલેલી સોંપેલું છે એક સાલ. આઈલી તે એટલે લગન જ છે. હા પણ તું નથી કહેતી બજારને ખોટી જોયું એમ? હા. તો પાછા કે બાઈએ સોય ઉપર લીધી. આપણે જાંબુડા સોયપા ઉગી તે દી કહેતી ખબર છે બજારને ખોટી જો ધનજીને કઈ કામ કરતી. અહીંયા આવી જો ઠેકાણે. બા માથે નાખ્યું. હું સંદુડો સપતા. હા સંતો સેમ કા કાંઈ વાંધો નહીં. તો ભાજી તોડવી તો કટકાની બા ખોઈ કરજો તાને. કાઈ ને અત્યારે ન તોડી. કેમ? અત્યારે તોડવી તો નકર અમે તો હાંજા આવી જાય એટલે પકડી દેવું નકર શાક બની ગયેલું છે. કાલ ખાવ સવાર કાલ ખાવા તકલીફ ગોત. કાલ હું નહીં આવું અહીંયા. તો કાલ કાનાને સોળા દેવા લાવ કીધા પછી 2 દી ના નેત નાખું પછી વેલભાઈ આમ. બસ પૂરું અમારે બોલે છેલ્લે પેલો કામનો વિડીયો બની ગયો એમ થયું ને. આજ નથી ભાઈ મારા બા મફતમાં મહેનત કરાવો પા આમ બા પૈસા દેતા નહીં. હવે પછી જાહે ને ગમે એની બોલે ના દાડી લે હે કા બા. લેવી પડે ને ખાવું ને. હા બરાબર છે. અમે દેતાય ને અમારી પાસે લેતાય ને સારા છે એમ તો મારા બા. એટલે એમ તો અમે હાંસવા હો હાંસવીએ પણ હસવાય નહીં ભાઈ. ગઢા માણા હોય કે પાછી આવી લેવા. ગઢા માણા હોય ને કાંઈકનું કાંઈક બોલ્યા કરે મગજ આનો જાય એનો જાય. અમે બે બાંધ્યા પછી ક્યાંથી બાંધી એને યાર. પછી પાછું બાંધવાનું બંધ થઈ જાય. તે અમારે અરે ભડે એમ કહું અમારે અરે ભડે એમ સમજજો. આ બોલે ને આ એક કરકલ્યો આને છે ને બંદૂકની ગોળીએ દે દો ને લાવો બંદૂકડી. લે જો અહીંયા બેસી ગયો જોયું ગઈશ. કરકલ્યો બોલે એટલે બાંધવાનું થાય એમ કે માણા કા એ સાચી વાત છે બા. હોય બાપા હવે તમે કઈ બોલતા નહીં ને બાત ન કરો. હું છે ભાગી દે. હા તો ભાગી જાવ કે તો બાજતો નહીં ને. થોડા કદુરા થઈ હાકી નાખો હાલો. અરે ઓલું કેતી ને નાશે પણ અહીંયા. આમ દુનિયા ના મેકું વાડે કરો હતી. એ વેલો લઈને વીયો જેલો છે એના ખેતરમાં હાકે. હો કેવલ ગાય સમજો અહીંયાથી કેવલ પોગી ગયો જો. ચાલો વિડીયો પૂરો કરી જાઓ તમે ન કરી શકે બાજુ ખોટા મને બીક લાગે પછી બાજુ હું ભાઈ બાજવાથી બીવું. હું બાજવાથી આવ કાયર મને એક જરીએ મજા ન આવે બાજવું ગમે નહીં. હા હજી એળું નથી ને એટલે ખડખડ ન આવે. હા એ વાત હાસી છે કા. આટલે તો ઈનું તક ભાડું ને એટલે બેકી જાવ્યો ના ગોટવા. આંધો ટેક કરે એટલે ઈળું લઈને આવો ને તમારે. હવે એટલે હું કીધું ને ઈળું ગોતું મને કોઈક દેજો. અને સડી ફેમિલી આમ જુઓ હું ને બી તો કોણ મરદ કો કભી દર્દ નહીં હોતા. હું ઈળું થી નહીં બીતો. હું નારે ઓલા હિકાથી બી ઓક્ટોબસ થી બા આ છે ને ઓક્ટોબસ થી નહીં બીતી. એ મને ઓક્ટોબસ લઈને આવે ને હું એની પાસે ઈળ લઈને જાઉં. બે જણાને વળી જાય. બાકી ચાલો વાતો ખૂટશે નહીં. ખોટું બાંધવાનું થાય પાછું વિડીયોમાં પાછું આમ બાંધવાનું તો કઈ લેવા છોડું જવાનું હોય. વાતો મેલી થાય બાંધવાનું. બાકી તો
બાજીની તો આપણા માટે સારું છે ને માહિતી આપણને કેમ કેમ કરીને મોટા કરાવી એનું મન જાણતું હોય ને અમે અમારા છોકરાને અત્યારે કેમ કેમ કરીને મોટા કરીએ અમારું મન જાણે પણ છે મોટા થાય એ બીજું બેન મોટા થાય ને પછી છે ને વાત જવા જોયેલા ભાઈ ઓલે ડાટા આમ જો એમને ફાટી જાય કાઢવાય ન પડે એમને નીકળી જાય એવા થઈ જાય હંધાય પછી પાછા આપણે મોઢામાં જીભ ન રહી હું ધનજીને કિશન ને કેવલને જેમ લાગે એમ નેન્સીને હંધાઈને એમ જેમ લાગે એમ ધબધબાટી બોલાવી પછી છોકરાને આપણી ઉપરથી છે ને પ્રેમ લાગણી હોય ને બધું ઉડી જાય હે બા ખરા પટ્ટા મારી બાનાના મારી ભાભીનાથી મોટા થઈ ગયા નારી લાવીને ખવડાવ્યું અમે ભૂખા હતા પણ તમને હું ન ખવડાવું એ ભગવાન તમારું બેયનું સારું કરશે તથાસ્તુ કરો મોજ અક્ષર નેદવાનું શરૂ છે ચાલો તો આવું બધું છે ભાઈ અમારી કહાની બાકી તો છે ને મારા પપ્પાને એક હાથ છે અને અમે 5 ભાઈઓ ને 2 બહેનો 5 6 ને 7 જણા 7 જણાનું એક હાથવાળાએ કેમ પૂરું પાડ્યું છે પણ એ હાથ ભારુડા આપણા ને ત્યાં ત્રણ ઓલા હા એમ ગોબર કાકા ને ભીમા કાકા ને મજી ફૂઈ ત્રણ ભારું એને જેઠું ફૂઈ ને ઓલા ભાઈ વિઠ્ઠલભાઈ ને જેઠું ફૂઈ ને એને મેં માંડવા નાખીને પરણાવ્યા મેં હજી મહેનત કરી લા તો હાથ ને 8 9 ને 10 10 થી 11 ને 12 જણા મેં પરણાવ્યા તો દાતોડી છે મારા હાથ તમે કરજો ખબર પડે હવે અત્યારે પરણાવવા મેં શું આમ જો મેં એક બેનું વ્યાવળ કરાવ્યું કે હવે ને ખોળવું કાંઈ ને કે મારો છટકી ગયેલો મગસ હવે તો કરાવવો જ નથી કોઈનું મારું ભલે વ્યાવળ ન થાય એમ રહેવું બાકી છે આમાં પાછું આમ જો યાર તમને ન ખબર હોય આમાં કોકની આંખે મને તો યાર છે ને કેતીને કહેતો કરતા આવડતું નથી ખરેખર આપણે હાટું સોડા મહેનત કરીએ આપણે વ્યાવળ કરાવવાનું હોય ગમે એનું તો કોકની હાટું થઈને આપણે મહેનત કરીએ તોય પાછા છેલ્લે તો પણ કાંઈ નહીં હા યાર મોવડી થવામાં કે હારા વાટ સોડા છે કબા લાલભાઈ કેટલી જગ્યાએ મોવડી છે નીચે એ તમારી સાઈડ કાપી જો તમારો મોટો છોકરો હા મોવડી થવામાં વ્યાવળ કરવામાં સાચી વાત 2 બાજુ વાળો એ સાઈડ કાપી જશે કે કેટલાને કરાવ્યું એમ નહીં એલા કે તો હું વ્યાવળ કરાવવામાં કહું હા યાર લાલજીભાઈ બહુ વ્યાવળ કરાવે કેમ કે પહેલેથી મોટો માણસ અને ગમે એની પાસે જાય વાત લઈને એટલે ગમે એ ધીરી જાય અને આપી પણ દે અને સારું હોય તો હાલે એને કાંઈ હાલે નહીં બાકી જે હોય ને સત્ય હોય એની પાસે સારું કામ છે લાલજીભાઈનું બાકી હવે મારી કામ તમને કેવું લાગ્યું જણાવજો મળશું એક મસ્તીના બીજા નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે ત્યાં સુધી જય માતાજી બાય બાય કાજલને બોલાવવાનું થતી નહીં નકર એનો મગજ ગરમ થઈ જાય પછી ઉપડશે એની કરતાં હું ભાગી જાઉં